ચાલુ જ નથી કર્યું, મને ખબર એમાં અવાજ આવે તું ચાલુ નથી કરો ખરેખર હરખમાં નરખમાં કંઈક ન થઈ જાય. ના તો એક ગુડ ન્યૂઝ આપું તમને બધાને કે મારા લગ્નમાં ગયા ત્યારે સરખું જમ્યા હતા એટલે અત્યારે નહીં જમતું. ક્યાંથી લાવે છે આવું? આ જાઓ મેસલમાંથી લોઝન કાઢી કાજલ સુરમા લાડી. મમ્મી અધિક મહિનાના બધાને લઈ દીધા, જેના દીકરાને એકને નથી લઈ દીધા ખાલી. ચાલુ જ નથી કર્યું, મને ખબર એમાં અવાજ આવે તું ચાલુ કરી ને એમ. હા હવે વ્યુઅર્સ તને કહેશે કે ચાલુ હતો કે નહીં એમ, બરાબર? એ સવારમાં કાનુડાના ભજન ગાતો હતો અને મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો, એટલે એને એમ કે હું મજાક કરું છું. ચલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ. અત્યારે બફારો એટલો વધી ગયો જ ને, હવે એમ થાય કે હવે તો જલ્દી વરસાદ આવે તો સારું. આમ નીતરતા હોય આખો દિવસ. અમારે રીમાઈ કિચનમાં હોય ને, એ તો નીતરતી જ હોય આખો દિવસ. હવે એના માટે એસી ફિટ કરાવવું પડશે આપણે કિચનમાં, એવું લાગે છે. હાલો એને પૂછી લે કરાવું જ કે નહીં. નથી કરાવું? મારા માટે આટલી દયા નથી કરાવું? રેવા ખરેખર હરખમાં નરખમાં કંઈક ન થઈ જાય. ના રેવા દો. એસી વાંધો ને, અહીંયા આંસી રોજ કહે છે જમવા ટાઈમે રોજ ઈ એક વાત બોલે કે મમ્મા અહીંયા એક ટીવી ફિટ કરાવી દેવું છે અને ઉપર એક એસી ફિટ કરાવી દેવું છે ઓકે ડાઇનિંગ હોલમાં, કારણ કે એને મારી જેમ બહુ ગરમી થાય, ઈ નીતરતી જ હોય આખો દી. હિયાને અમારે જરાય નો ગરમી થાય, હિયાને પંખાની જરૂર ન પડે, બોલો એવું છે. ને સૌથી પહેલા બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. આજે તો છે ગુરુવાર, એટલે ગુરુવારના જય જલારામ બધાને. ચાલો હવે આપણે ટિફિનમાં શું છે અમારા આજે? જો ભીંડાનું શાક, ભીંડાનું શાક, રોટલી, છાશ, બે સ્કૂલે ગયા છે એ લોકો માટે તો અલગ બનશે. આજે ભીંડો છે ને થોડોક અડધો અડધ ચવડ નીકળો એટલે ઓછું થયું શાક. તો અમારા બે ના થઈ જાય, કાંઈ વાંધો નહીં. હું થોડાક ભાત ખાઈ લઈશ, છોકરીઓ માટે ખારી ભાત કરવા છે એટલે. ચાલો હવે અમારે ટિફિનની તૈયારી ને. હા હજી તો એક રીલ શૂટ કરવાની છે. બહુ રિક્વેસ્ટ આવતી હતી. શેની? દીપક કહેશે તમને. કેની રિક્વેસ્ટ? આજ શેની રીલ બનાવવાની છે આપણે? ઓલા LML વાળા નહીં શોર્ટ હા ભાઈ, આજ ML વાળા નહીં તો ઈ જ કરવાની, પણ ક્લિયરિટી જરાય ન થરખી આવતી. આ પાછળથી લાઇટિંગ આવે છે. અચ્છા, એટલે એની જ છે ને? હા મને એમ કે નહીં હોય, આપણને એક તો ખબર પડે નહીં બહુ, આપણે પાછું કંઈક ખોટું બોલી જાય તો આપણે ઉપાધિ થાય. એટલે ભાઈ આજે અમે રીલ શૂટ કરવાના ML વાળા માટે, ML XL XXL ને 3XL માટે. હા 3XL છે આમાં. બહુ મસ્ત કોટ સેટ આવી ગયા છે. બે જ કલર છે, એકદમ યુનિક, એકદમ વ્યાજબી ભાવે. ચાલો, અંશીબેન સ્કૂલેથી આવી ગયા છે અને એક રેગ્યુલર ટાઈમ થઈ ગયો છે 3-4 દિવસથી, 8:30 થી 11:30 થઈ ગયો છે. એટલે એ લોકોનું રૂટીન ગોઠવાઈ જાય ને એટલે આપણું ગોઠવાઈ જાય. જે આપણે કામ કરવું હોય ને એ બધું એક્ઝેક્ટ ઘડિયાળના કાંટે ચાલવા માંડે. વેકેશનમાં જે બધું ડોળાઈ ગયું હોય ને, આમ સેટિંગ આવતા થાય 2-3 દિવસ, પણ થઈ જાય આપણને એમ મજા આવે. તો એક ગુડ ન્યૂઝ આપું તમને બધાને કે મારા ઇન્સ્ટાગ્રામમાં 10,000 ફોલોઅર્સ થઈ ગયા છે અને યુટ્યુબમાં 33,000 ઉપર છે. દીપકને બહુ રાહ હતી આની, 10,000 જલ્દી થઈ જાય, 10,000 જલ્દી થઈ જાય. અને યુટ્યુબમાં હવે વ્યૂઝ પહેલાં 48 કલાકમાં શોર્ટ વિડીયોની હું વાત કરું છું 3 લાખે પહોંચતા હવે 6 લાખ વ્યૂઝ આવે છે 48 કલાકમાં શોર્ટ વિડીયોના. 5-5.5 લાખ સુધી તો હોય જ, ઘણીવાર 6 લાખે પહોંચી જાય છે, બરાબર. બહુ વાર લાગી મને અહીંયા સુધી પહોંચતા, કારણ કે ઘણા લોકો પૂછતા હોય છે ને તમે કેવી રીતે બધું મેનેજ કરો છો ને બધું, પણ
હું જ્યારે આંસી નાની હતી ને ત્યારે દીપક આંસીને સુવડાવતા, જ્યારે એ ઘોડિયામાં સૂતી હોય ને સૂતી ને ત્યારની વાત છે. ને હું બારે રાતના 1-1 વાગ્યા સુધી બેસીને એડિટિંગ કરતી. એ દિવસ મને યાદ છે. એટલે હાઉસવાઈફ માટે છે ને કન્ટેન્ટ ક્રિએટ ડેલી માટે નવો કરવો અને શોર્ટ વિડીયો માટે લોંગ વિડીયો માટે અઘરું છે. કારણ કે આપણું રૂટીનનું કામ એક જ હોય, ડેઈલી કચરા પોતા, વાસણ, કપડાં અને રસોઈ, બાળકોને ભણાવવું. એમાં તમે નવું ક્રિએટ કરો ને એ બહુ અઘરું છે. જેન્ટ્સ કોઈ પણ બ્લોગર હોય ને તો એના માટે અઘરું હોય, પણ આપણા જેટલું નહીં. કારણ કે એ લોકો બહાર જતા હોય, એના ફ્રેન્ડ્સને મળતા હોય, ને બેન છે કે વાઈફ કે મમ્મી કોઈ પણ બનાવતા હોય ને રસોઈ, તો એ લોકો શૂટ કરી લેતા હોય, વાત કરી લેતા હોય. ને આપણે તો કેમેરો એ આપણે એંગલ ચેન્જ કરવાના, એડિટિંગ કરવાનું, કન્ટેન્ટ વિચારવાનો, બાળકોને બધું કરતાં એટલે આ સમય મેં જોયો છે. એટલે મને વધારે એમ થાય કે ભગવાને મેં ધાર્યું હતું ને એના કરતાં મને વધારે આપી દીધું. ને મારા ફેમિલીનો બહુ આમાં સપોર્ટ છે, ખાસ કરીને દીપકનો અને મમ્મીનો. મમ્મી અહીંયા ઓપરેશન માટે આવ્યા હતા, તો એ બેડ ઉપર સૂતા હોય ને આપણે એનો કાંઈ પણ વિડીયો લે. આજ સુધી જ્યારથી મેં ચેનલ ચાલુ કરી ત્યારથી કોઈ દિવસ ઈ ગરમ નથી થયા કે રહેવા દે ને અત્યારે વિડીયો, એમ કોઈ દિવસ નહીં. ને દીપકે એટલો સપોર્ટ કર્યો છે. કાંઈ પણ મારે રેસીપીનું શૂટિંગ હોય તો એ છોકરાઓને સાચવી લે, બહારનું કામ બધું. એટલે એ લોકોનું પહેલાં છે સાથ. તમારો બધા એનો 100%, સૌથી પહેલાં ભગવાનનો. તો થેન્ક યુ બધાને. અહીંયા આંસીબેન આવી ગયા છે, અમારા સાડીવાળા બેન. હાલો હવે જમી લેશું. જમવું નથી કેમ? લગ્નમાં તો 1 મહિના પહેલા ગયા હતા, ત્યારે સરખું જમ્યું હતું તે. તો હવે તું અત્યારે નહીં જમ? એટલે તો ક્યારે જમીશ તું? લગ્નમાં 1 મહિના પહેલા લગ્નમાં ગયા ત્યારે સરખું જમ્યા હતા, એટલે અત્યારે નહીં જમતું. ક્યાંથી લાવે છે આવું કે લગ્નમાં જમી હતી એટલે અત્યારે નહીં જમું? કોણે કીધું તને આવું? સાડી પહેરી જ તે? ચાલો જમવામાં છે ને મેં ભીંડાનું શાક પડ્યું હતું, પછી મેં મારા માટે રોટલી નથી કરી. ખારી ભાત છે, કેરી છે, મરચું છે કાચું, કાકડી ને છાશ. સવારની ભાખરી પડી, જો કોઈને ખાવી હોય ને તો. એટલે આવું છે આજનું લંચ કંઈક. પછી બોલાવીને મેડમ શું કરે? તમારો હાથ પકડીને કલરિંગ કરાવે. આંસુબેન ટીચર બન્યા જો. જો આઈ કાર્ડ એ પહેર્યું છે. મેડમ થોડા આઈ કાર્ડ પહેરે? મેડમ એ પહેરે તમારે? અરે વાહ. હા મેડમ ક્યાં પહેરે તમારા? એમાં કરતી નહીં, ખીજાશે. નર્સરીનું છે. હા આવતા હવે પતાવી દીધું તું, પછી વ્હાઇટનર લગાવીને ઈ સરખું કર્યું છે. રેવા જ દે જાનસી. એના મુખારથી ને નીકળી જશે વ્હાઇટનર. રેવા દે. મિયાન્સ આવ્યો નહીં હજી, તારા જેવો જ લાગે છે. આ જાઓ. હવે એને કલરિંગ કરાવશો. ઓકે પેલા સ્ટાર આપશે. હા પેલા સ્ટાર આપશે. આ જાઓ. તોફાની છે. તારી જવા જ છે ગયા છે 2:45 અને મારે આંસી છે ને હમણાં એક ટ્રેન્ડિંગ છે ને ઈ વસ્તુનું હા ઈ સોંગ ઉપર આંસી ડાન્સ કરે છે. કેવી રીતે કરતું? મેસલ માંથી લોઝન કાઢી કાજલ સુરમાં લાડી
હા એમ કરવાનું કા મેં શર્માતી રોજ લગાતી હા એમાં ઈ જે ક્રિએટર છે ને એ એમ કરે કાજલ સુરમા બાલી લાલી સોરી એટલે અંશી એમ કરે કરતો અંશી એક વાર શર્માતી લોઝન કાઢી કાજલ સુરમાં લાડી ચાલો આંસીબેનને ભૂખ લાગી છે દહીં ને ચેવડો ખાવા છે બપોરે પૂરું જમે નહીં પછી લાગે ભૂખ આપણે જમાડવા બેસીએ ને તોય ન જમે કારણ કે સવારે છે ને એને ફૂલ નાસ્તો આપી દીધો હોય થેપલા પરોઠા ભાખરી ગમે તે હોય ને એ એકદમ વ્યવસ્થિત જ કરી લીધું અહીંયા એને એટલે મને ખબર જ હોય કે બપોરે આવું જ કરશે જેને જેને દહીં ચેવડો ભાવતા હોય ને એ કમેન્ટ કરજો મને હિયા ને નાનસી ત્રણેય બહુ ભાવે ચલો તો હવે બતાવીએ આજે રીમા જમવામાં રાત્રે શું બનાવે છે. થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે રાજકોટમાં. મારી ઓફિસ પાસે તો સારો વરસાદ પડ્યો હતો. વરસાદ આવી ગયો તો આવી ગયો તો હા તું ગઈ હતી નવા ના ના નહીં એ એમ કહેતી હતી કે ડેડી ઉભા રહી હું માથું ઓડાવી લઉં ને પછી મારો વિડીયો લેજો સારો ન આવે કાં હવે આવે જ ને સારો થોડી એક મિનિટ ઓકે હાલો તું ઓડાવી લે ત્યાં સુધી હું મારે વાત કરી લઉં હો. હાલો રીમા હવે શું આજે જમવામાં બનાવ્યું છે? ભૂલથી હિયાને પૂછાઈ ગયું એટલે એને તો બ્રેડ વાળા ઓપ્શન જાજા દીધા હતા પછી એમાંથી એક સેલું આલુ પરોઠા નીકળ્યું છે એટલે આલુ પરોઠા ની ચટણી માટે લસણ ફોલું છું જો ચાલો આલુ પરોઠાની તૈયારી ચાલુ છે. લોટ બંધાઈ ગયો બટેટા બફાઈ ગયા છે હવે ચટણી બનાવી નાખી. અને જો આ અમારે અધિક મહિનાના મમ્મીએ લઈ દીધા ને હિયાના બાકી આંસીને હું લઈ ગઈ આંસીના લેતા દીધા મમ્મીએ મને આ પહેરા ઈ પણ ઈ જ છે ને આંસુ હા ઈ જ છે સમર વેર લીધા મમ્મીએ અધિક મહિનાના બધાને લઈ દીધા એના દીકરાને એકને નથી લઈ દીધા ખાલી મને કીધું એમ નહીં આ અધિક મહિનામાં દીકરાને ન લઈ દેવાનું હોય રીમા નહીં એવું ન હોય દીકરાને એકેય મહિનામાં ન હોય વાહ બહુ ને દીકરીઓ ને બેનું ને અમારો એવો કેવો મહિનો આવે કે અમને કોક લઈ દે હે ચાલો આ આંસુબેનના કપડા આવી ગયા. આ એક કેરી આવી છે અમે તો નથી ખાતા કેરી બહુ આ વર્ષે બહુ આ નથી ખાધી વર્ષે કા પેટ ભરીને ખાધી જ નથી કેરી મને તો કુદરતી આમ કેરી પ્રત્યે ઓલું થઈ ગયું છે હાવ આમ જે ટેસ્ટ હોવો જોઈએ ને એવો આવતો જ નથી કઈ ઓરિજિનલ. મને એવો પ્રોબ્લેમ થાય છે હું ઈ કેરી ખાઉં ને તો મને ચાંદા પડવા માંડે છે. કાર્બન વાળી હવે ઈ કોને ખબર શું હોય એમાં ડોક્ટરે કીધું જ ને કે એને લીધે જ છે. હોઈ શકે એવું. હા એટલું જ છે એને એકેય ફ્રૂટ ખાવાની ના પાડી દીધી હતી હમણાં વચ્ચે બહુ ચાંદા પડ્યા હતા જાજુ થયું એને એકાદ મહિના જેવું થયું ત્યારે ગ્રેપ્સ થી થયું હતું એટલે હું ફ્રૂટ ખાઉં ને તો મને મોઢામાં ચાંદા પડવા માંડે ખબર નહીં હવે મને મમ્મીએ કીધું હતું કે તું અધિક મહિનાનું તારે જે જોતું હોય ને તારા કલેક્શન માંથી કાઢી હવે તમે લેજે. થાકી જાવ ને તો વધે તો મારા માટે રાખજે હું કંઈક લેતા આવીશ મારા કપડા. એમ નહીં એટલે મેં તો કીધું મેં તો નહીં હું કઈ કાઢતી જ નથી મારા કલેક્શન માંથી એટલે મેં ના પાડી. જૂઠા એક નંબર કા જૂઠા. આજે મેં સવારે એક રીમાને વાત કરી કહી દઉં બધાને હે થોડીક વાર તો મને એટલું હસવું આવ્યું કહી દે મેં રીમાને આજે એવી વાત કરી કે આપણે એક ટાઈમ એવો આવશે અમારે પાછળ તમને કલેક્શનનું અમારે ત્યાં રાખ્યું છે અમે, ઘોડો નહીં એક ટાઈમ એવો આવશે આપણે ન્યા કપડાં ઓછા ને તારા કબાટમાં જાજા રહેશે એટલા કાઢે ઈ પહેરવા માટે. અમને તો બહુ ઉનાળો છે અત્યારે ઉનાળો છે એટલે ઓકે. એમ નહીં મારા પાર્સલ આવતા કેટલા બંધ થઈ ગયા મિન્ત્રા એમેઝોન ને ફ્લિપકાર્ટ માંથી એની અમે નીકળતા ચાલુ થઈ ગયા ને પાછા એમ જ જોઈ ને કાઢવાના જોઈ ને